હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણું આશા કિચનમાં. આજે આપણે બનાવીશું વધેલી ભાખરીનો નાસ્તો. સાંજની વધેલી ભાખરી લીધી છે. તે ભાખરીના હવે આપણે નાના નાના એવા કટકા કરી લઈશું. તમે જોઈ શકો છો. મારો વિડીયો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ભાખરીના કટકા કરીને મિક્સર જારમાં ઉમેરીશું. મિક્સર જારમાં ઉમેરીને હવે આપણે તેને ભૂકો કરી લઈશું. હવે તેને આવી રીતે ભૂકો કરવાનો છે. જો આવી રીતે ભૂકો કરી લીધો છે મેં. હવે આપણે એક પેન લેશું, તેમાં 2 ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી રાઈ નાખીશું. 1 ચમચી જીરું નાખીશું. હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. હિંગ નાખીશું. હવે આપણે તેમાં ભાખરીનો ભૂકો એડ કરીશું. ભૂકો એડ કરીને હવે આપણે તેને સરખી રીતે મિક્સ કરીશું. મિક્સ કરીને હવે આપણે તેમાં ચટણી એડ કરીશું. 1 ચમચી. 1 ચમચી હળદર પાવડર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં પ્લેટમાં કાઢી લઈશું. મેં આમાં નિમક એડ નથી કર્યું કેમ કે પહેલેથી જ ભાખરીમાં નિમક એડ કરેલું હતું. હવે આ પ્લેટમાં કાઢી લઈશું. તેની ઉપર આપણે સેવ એડ કરીશું. પછી આપણે હવે તેમાં દાડમના બી એડ કરીશું. હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરીશું. હવે આપણે તેમાં માંડવીના બી એડ કરીશું. તો તૈયાર છે આપણો વધેલી ભાખરીનો નાસ્તો. નાના છોકરા બધાને આ નાસ્તો ભાવશે. તમે જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમે કેવી રીતે આ નાસ્તો કેવો બન્યો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.